નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ની અંદર છે, ગુજરાતી મીડિયમમાં છે, એ વિદ્યાર્થીઓને 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાનનું પેપર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર ક્લાસીસની અંદર ચર્ચા કરતા હોય છે કે ભાઈ વિજ્ઞાનમાં વધારે માર્ક્સ કેવી રીતે કવર કરવાના. વિજ્ઞાન કદાચ એ વિદ્યાર્થીઓને અઘરું પણ લાગતું હશે અને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જે લોકો રિપીટર હશે, મતલબ કે ગયા વર્ષે વિજ્ઞાનની અંદર ફેલ થઈ ગયા હોય. તેવા તમામ વિદ્યાર્થીઓ માટે આજે આપણે વિજ્ઞાનના આઈએમપી જોવા માટે જવાના છે કે જે મોસ્ટ આઈએમપી છે ફેબ્રુઆરી 2026 તમારું જે પેપર લેવાનું છે 28 તારીખે, એના માટે 4 માર્ક્સના કયા કયા ચેપ્ટર અગત્યના છે, કયા કયા પ્રશ્ન અગત્યના છે એ પણ હું તમને કહીશ. 3 ગુણ માટે કયા કયા ચેપ્ટર અગત્યના છે, કયા કયા પ્રશ્ન અગત્યના છે એ પણ હું તમને કહીશ. હેતુલક્ષી પ્રશ્ન ક્યાંથી તૈયાર કરવાના, 2 માર્ક્સના પ્રશ્નોની તૈયારી ક્યાંથી કરવાની, એ તમામ મુદ્દાઓનું ડિસ્કશન આજે આ વિડીયોની અંદર થઈ જશે. મતલબ કે વિજ્ઞાનનું તમારું જે આ ટેન્શન છે આ વિડીયો ખતમ થતા સુધીમાં તમારું દૂર થઈ જશે અને તમને પ્રિપરેશન કેવી રીતે કરવાની એનો એક ક્રિસ્ટલ ક્લિયર આઈડિયા મળી જશે. તો તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 11,000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે 11,000 લાઈક તો તમે કરી દેશો. તો જેને લાઈક ના કરી હોય એ નીચે બટન આપેલું છે, દબાઈ દો, જેથી કરીને આગળ બીજા વિષયોની અલગ અલગ સિરીઝ અને આઈએમપી તમને વહેલામાં વહેલી તકે મળી શકે. ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો તો જોવે છે પણ લાઈક નહીં કરતા. કેમ મને નથી ખબર, પણ જો તમે લાઈક કરશો તો અમારી માટે મોટિવેશન છે. કેમ કે આપણું આ વખતનું સ્લોગન જ છે કે નો ટાઈમ પાસ, ઓનલી ટોપ ક્લાસ વિથ TDY માસ્ટર ક્લાસ. તો ભાઈ ઓછા સમયમાં વધારે સારી રીતે તૈયારી કેવી રીતે કરવાની, ઓછા સમયમાં આ વિડીયો દ્વારા તમને બધા જ ક્વેશ્ચન્સ આપી દેવામાં આવશે. તો જેને પણ ઈચ્છા છે કે ભાઈ આ ચેનલ દ્વારા જ મેં મારી આગળની પ્રિપરેશનને કન્ટિન્યુ કરું, તેવા તમામ વિદ્યાર્થીઓ એક લાઈક પહેલા કરી દો અને જો કદાચ આ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ફ્રીમાં હોય છે. તમે જો સબસ્ક્રાઇબ કરશો તો અમારી માટે મોટિવેશન છે અને આ જે ચેનલ છે એ ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ છે અને એ પણ વિધાઉટ માર્કેટિંગ. આપણે કોઈ કંપની નથી કે કોઈ ફંડિંગ ઉઠાયેલું નથી કે કરોડો રૂપિયા હોય ને આપણે માર્કેટિંગ કરીને સબસ્ક્રાઇબર વધારેલા હોય. ના, આ એવા સબસ્ક્રાઇબર છે કે જે વિદ્યાર્થીઓએ જાતે આ બટનને દબાયેલું છે. તો તમારે બી જો ઈચ્છા હોય કે ભાઈ આ ચેનલ આગળ વધે તો જરૂરથી સબસ્ક્રાઇબનું એક બટન દબાઈ દેજો. હવે આપણે શરૂઆત કરીએ 28 ફેબ્રુઆરી માટેની. થોડું આપણે ડિસ્કસ કરવાનું છે, ચેપ્ટર્સનું ડિસ્કશન કરવાનું છે. તમે નોટ પેન લઈને રેડી થઈ જાઓ. ઘણા બધા વિદ્યાર્થીઓ ખાલી વિડીયો જોવા ખાતર જોઈ લે. ના, તમે હમણાં જ આ વિડીયોને પોઝ કરો, નોટ પેન લઈને બેસી જાઓ. તમારી પાસે લિસ્ટ ફટાફટ બનાવી દેવાનું ક્વેશ્ચન્સનું. એને પછી તમારું જે બી રેફરન્સ બુક છે એમાં ટિક આઉટ કરી દેવાનું અને તૈયારી ફટાફટ ચાલુ કરી દેવાની. હું એક ચેપ્ટરના 6 થી 7 પ્રશ્ન જ તમને આપીશ. એવું નહીં કે હું તમને આખી ચોપડી કરાવી દઉં ને એમાંથી પૂછાય, એવું તો દરેક કરી શકે. અને એ પણ 6 થી 7 ક્વેશ્ચનમાંથી 2 સ્ટાર માર્ક્સ વાળા આપીશ કે જે આ વર્ષે મોસ્ટ પ્રોબેબલ પૂછવાની શક્યતા વાળા હોય, જેથી કરીને તમે તમારી વિજ્ઞાનની જે તૈયારી છે એને બૂસ્ટ કરી શકો. તો શરૂઆત કરીએ સ્ટેપ બાય સ્ટેપ. એ પહેલા હું ફરીથી તમને યાદ અપાઈ દઉં કે ભાઈ બોર્ડ પરીક્ષાની તૈયારી કરવાનું સચોટ માર્ગદર્શન નિયમિત આપતી ગુજરાતની એકમાત્ર યુટ્યુબ ચેનલ. બરાબર, સાચું માર્ગદર્શન ઓછા વિડીયોમાં લિમિટેડ કન્ટેન્ટની અંદર તમને આપું. હું સવારથી સાંજ સુધી લાઈવ કર્યા કરું, સવારથી સાંજ સુધી તમને ભણાયા કરું. આ એમપી લઈ લો, આ એમપી લઈ લો, આ એમપી લઈ લો. આ બધું શું છે ભાઈ એક જ વિડીયો, ધેટ્સ ઇટ, ખતમ. એ 10 થી 15 મિનિટની અંદર તમને બધા જ ક્વેશ્ચન્સ મળી જાય. તમારો સમય પણ બચે અને તમારી પ્રિપરેશન પણ સાફ થાય. સાચી વાત ને? તમે જો મારી વાતથી સહેમત હોય તો જરૂરથી નીચે કોમેન્ટની અંદર જણાવજો. બાકી હું પણ અહીંયા ટીચરને કે ભાઈ સવારથી સાંજ સુધી આખી ચોપડી કરાવી દો અને પછી બીજા દિવસે આપણે કહીએ કે ભાઈ આમાંથી પૂછાયું, તો પૂછાય જ ને, ચોપડીમાંથી તો પૂછાવાનું જ છે. પણ આપણી ચેનલ TDY એટલે શું? ભાઈ પરીક્ષાનું સચોટ માર્ગદર્શન, આઈએમપી પ્રશ્નો અને હેતુલક્ષીનું પુનરાવર્તન કરવા માટેનું એકમાત્ર સ્થળ. 20,50,000 થી બી વધારે વિદ્યાર્થીઓ આ ચેનલ સાથે જોડાયેલા છે અલગ અલગ પ્લેટફોર્મના માધ્યમથી. તો તમે પણ બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ જાઓ. બરાબર ભાઈ, ફેબ્રુઆરી 2026 બોર્ડની પરીક્ષા માટે વિજ્ઞાનનું જે પેપર છે એની અંદર વિભાગ ડી ની આપણે સૌથી પહેલા ડિસ્કશન કરશું. તો વિભાગ ડી જે છે એ 20 ગુણનો તમને પૂછાશે. હવે બોર્ડના પ્રશ્નપત્રની અંદર 47 થી 54 નંબરની અંદર હશે, તમને ખબર જ છે. 4 ગુણના પ્રશ્ન હશે. કયા કયા પ્રકરણ અગત્યના છે ભાઈ એને ખાસ તમે લખી લો, જેથી કરીને તમને તૈયારી કયા ચેપ્ટરમાં કરવાની 4 માર્ક્સ માટે ખબર પડે. ચેપ્ટર તો તમારા 13 છે ને, પણ 13 માંથી 4 ગુણના પ્રશ્ન નથી કરવાના.
તમારે ફક્ત બીજું, ચોથું, પાંચમું, 10મું, 12મું અને 13મું એના 4-4 ગુણના પ્રશ્ન પર વધારે ફોકસ કરવાનો છે. અને એની અંદર પણ બીજામાંથી તમને ટોટલ 4-4 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાશે. 5મા પ્રકરણમાંથી બી 4-4 માર્ક્સના 2 સવાલ પૂછાશે. એમ થઈને ટોટલ 8 પ્રશ્ન તમને પૂછેલા હશે, એમાંથી કોઈ પણ 5 તમારે લખવાના હશે. બરાબર, સિમ્પલ. અંધ ઉમેદવાર માટેનો કદાચ આની અંદર પ્રશ્ન હોય તે તમારે નથી લખવાનો. જો તમે અંધ ઉમેદવાર ના હોય તો જે બી વિદ્યાર્થીઓ છે જે લોકોને કોઈ પણ શારીરિક ખોડખાં પણ નથી એવા તમામ વિદ્યાર્થીઓએ ભાઈ અંધ ઉમેદવાર માટેના પ્રશ્ન ગયા વર્ષે વિદ્યાર્થીઓએ ભૂલ કરી હતી, તમે ન કરતા. બરાબર, તો 8માંથી 5 પ્રશ્ન લખવાના છે. 5 પ્રશ્ન કયા કે જે તમારી માટેના છે. કોઈ પણ 3 પ્રશ્નને તમે અવોઇડ કરી શકશો. તો તમે જુઓ 2, 4, 5, 10, 12 અને 13 અગત્યના છે અને એમાં પણ બીજું અને 5મામાંથી તમને 2 સવાલ પૂછાશે. બરાબર, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. જેની અંદરથી એક સવાલ પૂછવાનો છે એ ચેપ્ટરમાંથી હું તમને 6 પ્રશ્ન આપીશ અને જેની અંદરથી 2 પ્રશ્ન પૂછવાના છે એ ચેપ્ટરમાંથી હું તમને 7 પ્રશ્ન આપીશ અને એની અંદર પણ હું મારું સ્ટાર માર્ક્સ આ વખત માટે કયું છે એ પણ હું તમને બતાવીશ. બરાબર, તો ખુરશી કી પેટી બાંધ લો, તૈયાર થઈ જાઓ. બરાબર, ફરીથી એક આમંત્રણ મારે તમને આપવાનું છે કે ભાઈ ધોરણ 10 ના જે બી વિદ્યાર્થીઓ છે આ વખતે 9 વાગે બોર્ડના પેપરની આગલી રાતે 9 વાગે વાવાઝોડાનું સેશન્સ આવવાનું છે, જેની અંદર વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં એ વાવાઝોડાને જોતા હોય છે, હજારોની સંખ્યામાં એ લાઈવ સ્ટ્રીમની અંદર જોડાતા હોય છે અને બીજા દિવસે પેપર આપ્યા પછી એક જ વસ્તુ બોલતા હોય છે કે ભાઈ વાવાઝોડું હિટ છે બોસ. એટલે જ કહું છું કે ભાઈ લાગશે વાર પણ મજા આવશે અને આ વખતનું આપણે 2026નું જે વાવાઝોડું છે એ આપણે એક નેક્સ્ટ લેવલ પર લઈ જવું છે અને આખા ગુજરાતની અંદર પેલું કહેવાય ને કે ભાઈ એક વિદ્યાર્થી સુધી પહોંચાડવું છે અને એની માટે મારે તમારા સાથ સહકારની જરૂર છે. તમે તમારી એક સબસ્ક્રાઇબ કરી લો અને આ જે વિડીયો છે આપણા જે IMP ના વિડીયો છે એ તમારા મિત્રોને શેર કરો. ભલે આપણી ચેનલને જોતો હોય કે ના જોતો હોય, ભાઈ તું ચેક કર, ક્વોલિટી જો કેવા પ્રકારના ક્વેશ્ચન્સ છે અને ક્વેશ્ચન્સની ડિટેલ ચેક કર અને એક હિસ્ટ્રી ચેક કર કે ભાઈ 2019, 20, 21, 22, 23, 24, 25 ની અંદર આ ચેનલના IMP બાદનું પેપર કેવું આવ્યું હતું એ એકવાર તું જો ને અને પછી જો તને પેલું કે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે એવું છે. ચલો શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 2, એસિડ, બેઝ અને ક્ષાર. બરાબર, ચોપડીની અંદર એ પ્રશ્ન ના હોય તો તમારે લખી લેવાનો, પણ ફટાફટ આ જે પ્રશ્ન છે ને ભાઈ એની તો તૈયારી તમારે સારી રીતે કરવાની જ છે. બરાબર, બીજા કરવાના એવું નહીં કે નહીં કરવાના, પણ આ પ્રશ્ન પર એટલું બધું ફોકસ તમારું હોવું જોઈએ કે જો આ પ્રશ્નમાંથી એકાદો આવ્યો ને તો હું નહીં ગાંઠું. બરાબર, આ લેવલની પ્રિપરેશન તમારે કરવાની. અમુક કે IMP જો એકલા કરીને જવું તો એ તમારી પર્સનલ ચોઇસ છે. હું તમને IMP ક્વેશ્ચન્સ એટલે આપું છું કે તમે જ્યારે પણ પ્રિપરેશન કરવા માટે બેસો, જ્યારે પણ તમે વાંચવા માટે બેસો તો કયા પ્રશ્નને પ્રાયોરિટી આ વર્ષે વધારે આપવાની છે એનું લિસ્ટ એટલે જ IMP કહેવાય. તો તમામ પ્રશ્ન આ જે છે 7 પ્રશ્ન સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. પહેલું છે વિરેચન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો અને તેના ઉપયોગો લખો. અગત્યનો પ્રશ્ન છે ભાઈ કોના માટે? 47 અને 48 નંબરની અંદર તમને પૂછાઈ શકે છે. બરાબર, વિભાગ ડી ની અંદર. બીજું, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટેની એક પ્રવૃત્તિનું વર્ણન કરો. આકૃતિ દોરવાની અને પછી કરવાનું. આ એક આ વખતનો અગત્યનો પ્રશ્ન છે, પૂછાયો. અહીંયા સ્ટાર માર્ક્સ છે, તમને દેખાતું હશે. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ કરો. ભાઈ આ એવો પ્રશ્ન છે કે જે આ વર્ષે મોસ્ટ પ્રોબેબલ આવી શકે છે એટલે જ આપણે સ્ટાર માર્ક્સ કર્યો છે. ચોથું છે pH માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રમાં pH નું મહત્વ. આ બે એક અગત્યનો પ્રશ્ન છે. બેકિંગ સોડાની બનાવટ લખો અને તેના 4 ઉપયોગો. ચવાઈ ગયેલો પ્રશ્ન છે, ઘણી બધી વખત અલ્ટરનેટ યર્સમાં રિપીટ થતો હોય છે, આ વર્ષે આવી શકે છે. સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. ભાઈ આ મારા આ વખતનો સ્ટાર માર્ક્સ છે. મેં 2 સ્ટાર માર્ક્સ કર્યા છે, તો ત્રીજો અને છઠ્ઠો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જમીનમાં pH નું મહત્વ સમજાવો અને મધમાખીના ડંખની અસરના ઉપચારમાં pH નું મહત્વ સમજાવો. તો ટોટલ 7 પ્રશ્ન છે કે જે 4-4 માર્ક્સ માટે 47 અને 48 નંબરની અંદર અગત્યના છે, કેમ કે આ ચેપ્ટરમાંથી 2 4-4 માર્ક્સના પ્રશ્ન આવવાના છે. તો એની માટે આ જે લિસ્ટ છે તમારી પાસે હોવું જોઈએ, તમારે એને તૈયાર કરી લેવાનું છે. આગળ જોઈએ પ્રકરણ નંબર 4, કાર્બન અને તેના સંયોજનો. એની અંદરથી એક પ્રશ્ન પૂછાશે, 49 નંબરની અંદર પૂછાવાની શક્યતા છે. તો જોઈએ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, બંધારણીય સમઘટકો એટલે શું? બ્યુટેનના બંધારણીય સમઘટકો દોરો અને યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. ભાઈ હવે
4 માર્ક્સના પ્રશ્નની અંદર એક પેટર્ન ફોલો કરે છે જે પેપર બનાવે છે કે ભાઈ એ 4 માર્ક્સનો એક સવાલ ના પૂછવો હોય તે શું કરે, 2 માર્ક્સના 2 સવાલ પૂછે, એ અને બી બનાવીને. બરાબર, ગયા વખતે જ આપણે એ પેટર્નને ક્રેક કરી હતી અને કીધું હતું અને એ પ્રમાણે આવ્યું બી હતું. તમે રીલની અંદર જોયું હશે. બરાબર, જીએસસીબી કિંગ વાળો પ્રિડિક્શનની અંદર તો જોઈ લેજો, એ બધી રીલ જૂની જોશો તો મજા આવશે. બીજું છે ક્રિયાશીલ સમૂહ એટલે શું? ગમે તે 3 ક્રિયાશીલ સમૂહના નામ, ક્રિયાશીલ સમૂહના સૂત્ર અને ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોના નામ જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેવાનો. ત્રીજો, નીચેના પ્રશ્નોના જવાબ આપો ફરીથી. એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો અને સાયક્લોપેન્ટેન નું અણુસૂત્ર આપો અને તેની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો આને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાનો. સહસંયોજક બંધ એટલે શું? મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ આકૃતિ દોરીને સમજાવો. ભાઈ આ વખતનો સ્ટાર માર્ક્સ છે. બરાબર, અહીંયા જો તમને દેખાતો હશે યલો કલરનો સ્ટાર, તો અગત્યનો છે, તૈયાર કરી લેજો. તફાવત આપો સાબુ અને ડિટર્જન્ટ, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અગત્યનો છે તફાવત. અને આ એક સ્ટાર માર્ક્સ છે જો આ વખતનો. ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો, ઇથેનોલના ભૌતિક ગુણધર્મો અને ઉપયોગ લખો. તો 2 સ્ટાર માર્ક્સ કીધા, ટોટલ 6 પ્રશ્ન કીધા. આ બી અગત્યના છે, કાર્બન અને તેના સંયોજનો, ચેપ્ટર નંબર 4 માંથી. ભાઈ આપણે શેની ડિસ્કશન કરીએ છીએ? જે 28 ફેબ્રુઆરીએ તમારું વિજ્ઞાનનું પેપર છે એની માટેના કયા પ્રશ્નને પ્રાયોરિટી વધારે આપવાની એનું આપણે ડિસ્કશન કરી રહ્યા છે. તો જેથી કરીને પ્રિપરેશનમાં તમારે આ સવાલનો સમાવેશ તો કરવાનો જ છે. બીજા તમારે જે ઓપ્શનમાં કાઢવા હોય, ના તૈયાર કરવા હોય તમારી સમયની અનુકૂળતાના આધારે, એ તમારી પર્સનલ ચોઇસ છે, પણ આને અવોઇડ કરવાની ભૂલ નહીં કરતા. ઓકે, ચલો આગળ. પ્રકરણ નંબર 5, જૈવિક ક્રિયાઓ. 50 અને 51 નંબરની અંદર, મતલબ કે આની અંદરથી બી 2 પ્રશ્ન તમને પૂછાવાના છે. તો જોઈએ, પહેલો સ્ટાર માર્ક્સ છે, મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવો. અગત્યનો છે ફેબ્રુઆરી 2026 માટે. ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો. અને આ ફરીથી બીજો એક સ્ટાર માર્ક્સ છે ભાઈ, જો અહીંયા કે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન આકૃતિ દોરો, તેમાં રુધિરનું પરિવહન સમજાવો. તો ટોટલ 2 સ્ટાર માર્ક્સ વાળા પ્રશ્ન થયા. તો ખાસ પહેલો ને ત્રીજો એ તો કરવાના, બીજા બધા બી કરવાના. બરાબર, એવું નહીં કે 2 કીધા તો 2 જ કરવાના, કરવાના બધા, પણ આ પ્રશ્નને પ્રાયોરિટી આપવાની. અને એમાં પણ જો તમારી પાસે સમય ઓછો છે તો પહેલા અને ત્રીજા પર તો પ્રાયોરિટી એકદમ આપવાની. બરાબર, મનુષ્યના પાચન તંત્રમાં લાળ રસ, પિત્ત રસ, સ્વાદુ રસ અને આંત્ર રસના કાર્ય જણાવો. અગત્યનો પ્રશ્ન છે. 5મો, મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મનુષ્યના શ્વાસોશ્વાસની ક્રિયા વર્ણવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, પૂછાઈ શકે છે, તો તૈયાર કરી લેજો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા અને જઠર રસમાં આવેલ સ્લેમ અને પેપ્સિનનું કાર્ય શું છે એ સમજાવો. 6થો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો કયા છે? તેમના કાર્યો લખો. અને સ્વયંપોષી અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે એ જણાવો. તો ટોટલ 7 પ્રશ્ન થયા. કેમ 7? કે આની અંદરથી 2 પ્રશ્ન પૂછાવાના છે. 50 અને 51 નંબર માટે અગત્યના છે, તૈયાર કરી લેજો. નોટ અને પેન લઈને બેસો. અમુક જણ હજુ જોયા કરે, હું કરું કે ના કરું, ના પૂછાયું તો. ભાઈ છે તો ચોપડીના જ પ્રશ્ન ને, તૈયાર કરી લો ને, તૈયાર કરી લો. પછી તમારે જે તૈયારી કરવી હોય કરો ને. મેં તમને ક્યાં ના પાડું છું કે તમારે આ તૈયારી કરવાની, આ નહીં કરવાની, પણ આ પ્રશ્નને પ્રાયોરિટી આપશો તો ઇતિહાસ તમે ચેક કરશો ને તો ખબર પડશે TDY નો કે ભાઈ અહીંયાથી જે IMP ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને માર્ક્સ વધારવાની અંદર મદદ કરે છે. અને એટલા માટે હું તમને આટલા મોટા અવાજે કહી રહ્યો છું કે ભાઈ આને તૈયાર કરી લેજો. ચલો આગળ જોઈએ. જે લોકોને બધા જ વિષયના IMP 2 માર્ક્સના ઓબ્જેક્ટિવ એક સાથે જોઈતા હોય તેની માટે આપણે પેપર સેટ બનાવ્યા છે, દેવ સત્ય પેપર સેટ, જે બોર્ડ એક્ઝામ માટે જ બનેલો હોય છે. તો જેને પણ ઈચ્છા હોય કે બે આ પેપર સેટ મારે લેવો છે, ફિઝિકલ કોપી નથી, PDF તમને મળી જશે, જસ્ટ 149 રૂપીસમાં અવેલેબલ છે. બરાબર, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, એના દ્વારા તમે મેળવી શકો છો, જેની અંદર બધા જ વિષય તમારા કવર થઈ જશે મુખ્ય. બરાબર, અને જો કદાચ તમે ભાઈ પેમેન્ટ કર્યા પછી 5 થી 10 મિનિટ તમારે વેઇટ કરવાનો છે, ઓટોમેટિક તમારા મોબાઈલની અંદર એની PDF ડાઉનલોડ થઈ જશે. જો ના થાય તો તમે WhatsApp સપોર્ટ પર કોન્ટેક્ટ કરી શકો છો, કાં તો ઈમેલ પણ કરી શકો છો. 24 અવર્સમાં તમારો જે બી પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે અને તમને PDF પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો જેને પણ ઈચ્છા છે એ લોકો લઈ શકે છે. આ એક ડિજિટલ ઈ બુક છે, PDF સ્વરૂપમાં આવશે, પ્રિન્ટેડ સ્વરૂપમાં આવે નહીં. તો જેને જેને ઈચ્છા હોય એ લોકો લઈ શકે છે, જેથી કરીને તમારી વિજ્ઞાનની કાં તો બીજા વિષયની જે પ્રિપરેશન છે એને તમે વધારે બૂસ્ટ કરી શકો. આગળ જોઈએ, ચલો પ્રકરણ નંબર 10, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આમાંથી બી એક પ્રશ્ન પૂછવાનો છે 52 નંબરની અંદર. ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઇપરમેટ્રોપિયા એટલે શું? આ ખામી થવાના કારણો જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય છે તે યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. સ્ટાર માર્ક્સ છે આ વખતનો, ખાસ તૈયાર કરી લેવાનો ભાઈ, ભૂલ કર્યા વગર. બીજું,
છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ વિદ્યાર્થી આંખની કઈ ખામીથી પીડાતો હશે તેનું નિવારણ આકૃતિ દોરીને સમજાવો. આ બી એક અગત્યનો છે. આ ગુરુ દ્રષ્ટિ છે, આ લઘુ દ્રષ્ટિ છે, પણ અલગ રીતે પૂછેલો છે. ત્રીજું છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ શું છે સમજાવો. પ્રકાશનું પ્રકીર્ણન કોને કહે છે, તે કયા પરિબળ પર આધાર રાખે છે, એ બી અગત્યનું છે. તો આ એવા પ્રશ્ન છે કે જે તમને પ્રિપરેશનમાં હેલ્પ કરશે, તમને માર્ક્સ વધારવામાં મદદ કરશે. બરાબર. આગળ જો આકાશમાં મેઘધનુષ્યની રચના આકૃતિ દોરીને જણાવો. આ ચોથો પ્રશ્ન સ્ટાર માર્ક્સ છે. પહેલો ને ચોથો સ્ટાર માર્ક્સ છે. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટનાનું આકૃતિ દોરીને વર્ણન કરો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સ્વચ્છ આકાશનો વાદળી રંગ કેમ હોય છે? અને બીજું, તારાઓ ટમટમે છે અને ગ્રહો ટમટમતા નથી, સમજાવો. તો 6 પ્રશ્ન છે ભાઈ. ચેપ્ટર નંબર 10 કેટલું મોટું છે, એની અંદરથી 6 પ્રશ્ન તમારાથી તૈયાર ના થાય. બરાબર, એ કરી લેવાના. સૌથી પહેલા આ જ કરવાના, પછી બીજું બધું તૈયાર કરવાનું. ચલો આગળ જોઈએ. પ્રકરણ નંબર 12, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. પ્રશ્ન 53 માટે અગત્યનો છે, તો આને પણ ખાસ તૈયાર કરી લેજો કે ભાઈ પહેલું સ્ટાર માર્ક્સ છે. જો અહીં લખેલું જ છે આ વર્ષ માટે. બરાબર, કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો. અગત્યનો પ્રશ્ન છે, તૈયાર કરી લેવાનો. બીજું, સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે. ત્રીજું છે ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરીને સમજાવો. બરાબર, ઘરનું કાં તો ઘરેલું કોઈ પણ રીતે પૂછી શકે. ચલો, તો ત્રીજો અગત્યનો છે. ચોથું સ્ટાર માર્ક્સ છે. જો બરાબર, કે ભાઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિદ્યુત ફ્યુઝ એટલે શું, તે કેવી રીતે કાર્ય કરે છે? અને બીજું છે વિદ્યુતના વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો આને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાનો. પાંચમું, નીચેના પ્રશ્નોના જવાબ આપો. શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ ટૂંકમાં સમજાવો. આ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અને અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જોઈએ? આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, રિપીટ થઈ શકે છે, તો એને પણ ધ્યાનપૂર્વક તૈયાર કરી લેજો. નીચેના પ્રશ્નોના જવાબ આપજો. મેગ્નેટ એટલે શું? તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? અને બીજું, ગજિયા ચુંબકની આસપાસ રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. તો ટોટલ 6 પ્રશ્ન મેં તમને પ્રકરણ નંબર 12 માંથી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની અંદરથી કીધા છે. 53 નંબરના પ્રશ્ન માટે વિભાગ ડી ની અંદર. તો તમામ વિદ્યાર્થીઓને ભાઈ હું હાથ જોડીને કહું છું કે તમે તૈયારી ભલે ગમે ત્યાંથી કરો, તમે તે પ્રશ્ન તૈયાર કરો, પણ આ પ્રશ્ન પ્રાયોરિટીમાં રાખશો તો તમને નુકસાન નહીં જાય. આ પ્રશ્ન જો તમારા કડકડાટ રેડી થયેલા હશે ને જો પૂછાયા તો તમે એવી રીતે એના આન્સરને પ્રેઝન્ટ કરી શકશો કે જે તમે પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષામાં નથી કરી શકતા. એના માટે જ આ જે ચેનલ છે ને ભાઈ, એના પર 1.55 મિલિયન સ્ટુડન્ટ્સ ભરોસો કરે છે કે આ જે ચેનલ પરથી જે ગાઈડન્સ આપવામાં આવે છે, આ જે ચેનલ પરથી જે ક્વેશ્ચન્સ આપવામાં આવે છે, તે ડેફિનેટલી કામ કરે છે દરેક બોર્ડની પરીક્ષાની અંદર. તો જેને પણ આ ચેનલ પર ભરોસો છે, નીચે કમેન્ટની અંદર એકવાર જરૂરથી લખી દેજો કે ભાઈ વાવાઝોડું હિટ છે બોસ, અને આ વખતનું વાવાઝોડું તો સુપર હિટ આપણે કરવાનું છે. બરાબર, તો નીચે કોમેન્ટની અંદર લખી આવો. જેને લાઈક ના કર્યો લાઈક કરી દેજો. ચેનલ પર જો હજુ બી એવા છે જોઈ રહ્યા છે, હું શું કરવા સબસ્ક્રાઇબ કરું? ભાઈ સબસ્ક્રાઇબ કરશો તો આવતા વર્ષે બીજા વિદ્યાર્થીઓને ખબર પડશે, એ લોકો અલગ અલગ જગ્યાએ ક્રેશ કોર્સ બેસ કોર્સના ચક્કરમાં નહીં ફસાય અને એક સારી જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટમાં પ્રિપરેશન કરી શકશે. આપણે સર તમે માર્કેટિંગ કેમ નહીં કરતા? આપણે પાસે પૈસા નહીં, આપણે કોઈ પાસે પૈસા લીધા નહીં, કરોડોના ફંડિંગ. બરાબર, એટલા માટે કહીએ છીએ કે ભાઈ તમારે જેનું માર્કેટિંગ કરવું પડશે. એ માર્કેટિંગ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે પોતે સબસ્ક્રાઇબ કરશો તો બીજા વિદ્યાર્થી સુધી ઓટોમેટિક એ ચેનલ પહોંચશે, યુટ્યુબ જ પહોંચાડશે. બરાબર, તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવું એટલે જરૂરી છે, કમેન્ટ કરવું એટલે જરૂરી છે. તો દરેક વિદ્યાર્થી જેને પણ આ ચેનલ પર ભરોસો છે, TDY આર્મીના મેમ્બર જો તમે પોતાની જાતને માનતા હોય તો કમેન્ટ, લાઈક, સબસ્ક્રાઇબ આ તમારે કરી જ લેવાનું ભાઈ, તમને કહેવું ના પડે ઘરના માણસોને. ચલો આગળ જોઈએ. પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ. પ્રશ્ન નંબર 54 માટે. બરાબર, આપણે 28 ફેબ્રુઆરી 2026 નું જે વિજ્ઞાનનું પેપર આવવાનું છે એની માટેના મોસ્ટ IMP ક્વેશ્ચન્સનું ડિસ્કશન કરીએ છીએ. પહેલું, ઓઝોન કેવી રીતે બને છે? સમીકરણ આપી સમજાવો. જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે. બીજું, નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો જણાવો.
આ સ્ટાર માર્ક્સ છે આ વખતનો, તો ભાઈ ખાસ અને તૈયાર કરી લેજો. વૈજ્ઞાનિક કારણ આપો. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગી છે અને ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC છે. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો આને પણ ખાસ તૈયાર કરી લેજો. ચોથું સ્ટાર માર્ક્સ છે જો આ વખત માટે. ઓઝોન ગર્ત એટલે શું? ઓઝોન સ્તરના વિઘટન માટે કયા સંયોજનો જવાબદાર છે? અને બીજું આહાર ઝાડ એટલે શું? ટૂંકમાં સમજાવો. અગત્યનો છે, બરાબર. સ્ટાર માર્ક્સ બીજો અને ચોથો. પાંચમું, નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે? બરાબર. જો બબે પ્રશ્ન સ્વરૂપે આ ચેપ્ટરમાંથી આવી શકે છે. અને બીજું છે ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? બરાબર. 4 માર્ક્સનો એક સવાલ ના પૂછો તો 2 માર્ક્સના 2 પૂછે. ચલો બીજું અહીંયા પણ એવું જ. પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના પોષક સ્તરો જણાવો. અને બીજું છે વિઘટકો એટલે શું? નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે તે જણાવો. તો આ જ રીતે તમારે પ્રશ્નને પ્રિપેર કરી દે. 2 માર્ક્સના સવાલ છે એને 4 માર્ક્સના સવાલની અંદર 1 અને 2 એવી રીતે ડિવાઈડ કરેલા છે, બરાબર. તો ખાસ એને તૈયાર કરી લેવાનું. 10મા પછી 11 સાયન્સ તમારે કોઈક સારી જગ્યાએ કરવું હોય તો ડિવાઇનનું સેન્ટર રેડી છે. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે. GSEB, CBSE, ICSE, સ્પોકન ઇંગ્લિશ જે પણ તમારે ભણવું છે ઓફલાઈનમાં આવીને તે તમામ વિદ્યાર્થીઓ આ જે ડિવાઇન છે એની અંદર એડમિશન લઈ શકે છે. 98872886 9887588886 આ નંબરને સેવ કરેલો રાખજો. તમે કોલ કરી શકો છો તમારું રિઝલ્ટ આવ્યા પછી, કાં તો રૂબરૂ મુલાકાત લઈ શકો છો. એડમિશન ફાસ્ટ ફિલઅપ થઈ રહ્યા છે, તો જેમ બને એમ વહેલું તમે રૂબરૂ મુલાકાત કરીને બી એડમિશન તમારું કન્ફર્મ કરાવી શકો છો. મિનિમમ ફીસની હું તમને ગેરંટી આપું છું. તમે આસપાસ ગમે એટલું ફરી લેશો, અહીંયા જે તમને ફી સ્ટ્રક્ચર મળશે એ બીજી કોઈ જગ્યાએ નહીં મળે. તો વડોદરાની અંદર સેન્ટર અવેલેબલ છે, સરસ મજાનું તમારી માટે બનાવેલું છે. તો જરૂરથી ત્યાં એડમિશન લેવા માટે આવજો. ફાઉન્ડેશન, બોર્ડ, ગુજકેટ, નીટ, જેઈ, ઇવન તમારા નાના ભાઈ બહેન હોય 6થા ધોરણથી લઈને 11મા 12મા સુધીના, તે તમામ ને તમે એક સાથે એક જ જગ્યાએ તમે ભણી શકો છો, જેથી કરીને તમારું રિઝલ્ટ આગળ પણ સારું આવતું રહે. આગળ જોઈએ ફેબ્રુઆરી 2026 બોર્ડની પરીક્ષા માટે. હવે આપણે જોઈએ છે વિભાગ C કે જે 18 માર્ક્સનો પૂછાય છે. પેલો વિભાગ કેટલા માર્ક્સનો પૂછાતો હતો? 20 માર્ક્સનો. આ વિભાગ કેટલા માર્ક્સનો પૂછાય છે? 18 માર્ક્સનો. આની અંદર શું પૂછાય તો કે ભાઈ 3 ગુણના પ્રશ્ન. 3 ગુણના પ્રશ્ન કયા નંબરમાં? તો ભાઈ 38 થી 46 નંબરમાં. દરેકના 3 ગુણ હશે. કયા કયા ચેપ્ટરમાંથી આવશે? તો પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 6થું, 7મું, 9મું અને 11મું. કોઈને એવું થાય સર આ ફૂંદડી કેમ છે? તો ભાઈ ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન આવશે, 7મા ચેપ્ટરમાંથી બી 2 પ્રશ્ન આવશે, 9મામાંથી બી 2 પ્રશ્ન આવશે, બરાબર. બાકીના ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે. એમ કરીને ટોટલ 9 પ્રશ્ન પૂછેલા હશે. તમારે ટોટલ 6 લખવાના હશે. મતલબ કે કોઈ પણ 3ને જો તમારે ઓપ્શનમાં કાઢવા હોય તો તમે કાઢી શકો છો. આ વિભાગની વાત થઈ. હવે આપણે જોઈએ એ વિભાગની અંદર જે આપણે ચેપ્ટર જોયા ને 1, 3, 6, 7, 9, 11. હવે એને આપણે ડિટેલમાં જોઈશું કે ભાઈ દરેક ચેપ્ટરમાંથી કયો અગત્યનો છે. અને આની અંદર બી સેમ જ, જો એક પ્રશ્ન પૂછવાનો હશે તેના મેં 6 પ્રશ્ન આપેલા હશે, જેમાંથી 2 પ્રશ્ન પૂછવાના હશે, એના મેં ટોટલ 7 પ્રશ્ન આપેલા હશે. એટલા તો થાય ને તૈયાર. ચલો પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આમાંથી 38 નંબરમાં એક પ્રશ્ન પૂછાશે. જો આ જે પ્રશ્ન આવશે ને 38 નંબરની અંદર, એની અંદર જે તે શિક્ષક જાતે બનાવીને પણ પ્રશ્ન મૂકી શકે. તો એટલે કે સર તમારા આપેલા IMP આ છે રેફરન્સ માટે, પણ આ વખતે મતલબ કે હું 2026ની પરીક્ષા માટેની વાત કરું છું કે આ જે પ્રશ્ન છે એ જે તે શિક્ષક પાઠ્યપુસ્તકના આધારે પોતાની જાતે ટ્વિસ્ટ કરીને બી પ્રશ્ન ત્યાં મૂકશે, બરાબર. કે ભાઈ ફલાણું કંઈક સમીકરણ આપેલું હોય અને એની અંદરના નાના 3 સવાલ બનાવેલા હોય, કાં તો કોઈ આકૃતિ આપેલી હોય એની અંદરના નાના 3 સવાલ બનાવેલા હોય, તો ધ્યાન રાખજો, બરાબર. દરેક વિદ્યાર્થી ભાઈ જેને આ ચેનલ પર ભરોસો છે તો રાખજો. સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવું જોઈએ? સમતોલિતની અહીંયા વાત છે તો એ પણ પૂછાઈ શકે છે તમને. એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જે ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. આ વખતનો સ્ટાર માર્ક્સ છે, પૂછાય એવો. વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? અને આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ તમારે લખવાના, બરાબર. આવું પૂછાય. આ સ્ટાર માર્ક્સ છે. સારણ એટલે શું? ફરીથી બીજો સ્ટાર માર્ક્સ છે આ વખતનો. સારણ એટલે શું તે સમજાવો. સારણ અટકાવવાના ઉપાયો જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. અને ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલે શું? ઉદાહરણ આપો, બરાબર. તો 6 પ્રશ્ન છે, પણ મેં જે કીધું એ ધ્યાન રાખજો કે આની અંદર શિક્ષક પોતાની જાતે પ્રશ્ન બનાવીને તમને ચોપડીના આધારે પૂછી શકે છે. પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુઓ. 2 પ્રશ્ન આમાંથી પૂછવાના છે. 39 અને 40 ની અંદર એક થિયોરિટિકલ હશે બેઠો આ ટાઈપનો, અને એક તમને થોડોક મતલબ કે કીધું ને અંદરથી કે 1, 2 ને 3 સવાલ આપેલા હોય એ ટાઈપનો તમને બનાવીને પૂછી શકે.
કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરીને વર્ણન કરો. અગત્યનો પ્રશ્ન છે. તફાવતના 6 મુદ્દા ધાતુ તત્વો અને અધાતુ તત્વો વચ્ચેનો આ પણ પૂછાઈ શકે છે. સોડિયમ ક્લોરાઇડ NaCl ના અણુનું નિર્માણ સમજાવો. ભાઈ આ મને આ વખતે મોસ્ટ IMP લાગે છે આ વર્ષ માટે, તો ખાસ તૈયાર કરજો. મારું પર્સનલ ઓપિનિયન, અમુક વખતે ઘણું સારું કામ લાગી જાય છે વિદ્યાર્થીઓને, તો આ પ્રશ્ન તો કડકડાટ રેડી કરી દેજો. મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. આ બી અગત્યનું છે. નીચેના પદોની વ્યાખ્યા આપો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. બરાબર, આવું બી તમને પૂછાઈ શકે. ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે. અને આ બી એક સ્ટાર માર્ક્સ છે. જો કે એક ઝવેરી 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે અને ગ્રાહકો પાસેથી 22 કેરેટ સોનાનો ભાવ વસૂલે છે. તેનો વ્યવસાય આ વ્યવહારના લીધે વધે છે. આ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આ ટાઈપનો પ્રશ્ન તમને બનાવીને પૂછી શકે. 3 પ્રશ્ન છે. આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી? સોનાના દાગીના બનાવટમાં ઉમેરી શકાય તેવી 2 ધાતુઓના નામ જણાવો. ઝવેરીની આ વર્તણૂકમાં તેનો કયો ગુણ જોવા મળે છે? તો આ ટાઈપનો તમને પ્રશ્ન બનાવીને આવી શકે છે. તો પ્રકરણ 3 માંથી 2 પ્રશ્ન આવશે, ધ્યાન રાખજો. ચલો વિભાગ C નું ડિસ્કશન કરીએ છીએ આપણે. પ્રકરણ નંબર 6 નિયંત્રણ અને સંકલન. એમાંથી એક પ્રશ્ન પૂછાશે 41 નંબરની અંદર. બરાબર, બ્લુપ્રિન્ટ પ્રમાણે. પહેલું છે લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. આ એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તમારે એને તૈયાર કરી લેવાનો છે આ ચેપ્ટરનો. ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી, તેના વિશે લખો. ગયા વર્ષે પણ પૂછાયો તો, ઘણી બધી વખત રિપીટેબલી પૂછાય છે, તો આ તો તૈયાર કરવો જ પડે. અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? અમુક વાર વિદ્યાર્થીઓને આ પ્રશ્ન નથી આવડતો, એટલે આપણે એને આ વખતે સ્ટાર માર્ક્સમાં મૂક્યો છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. મનુષ્યના મગજનું મુખ્ય 3 ભાગોના નામ જણાવી દરેકનું કાર્ય સમજાવો. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તમારે એને તૈયાર કરી લેવાનો છે. બીજો સ્ટાર માર્ક્સ આ વર્ષ માટે પરાવર્તિત ક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. અગત્યનું છે, ખાસ તૈયાર કરી લેજો. માનવ મગજની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. ત્રીજો અને 5મો સ્ટાર માર્ક્સ છે પ્રકરણ નંબર 6 માટે નિયંત્રણ અને સંકલનમાં 41 નંબર માટે. તો ભાઈ તૈયાર કરીને જજો. 28 ફેબ્રુઆરી આપણે પેપર સારું જાય એવું કરવાનું. બરાબર, ચલો પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આમાંથી 2 પ્રશ્ન પૂછાશે 42 અને 43 માં. આની અંદર પણ સેમ જ કે ભાઈ એક સવાલ તમને આ બેઠો જે થિયોરિટિકલ છે એ બેઝિસ પર પૂછાય. એક સવાલ એવો હશે કે જેના અંદરથી 1, 2, 3 સવાલ તમને બનાવીને પૂછી શકે. બરાબર, તો આ ધ્યાન રાખજો. ગયા વર્ષે આપણું વિભાગ D માટેનું જે આ પ્રિડિક્શન હતું એ સાચું પડ્યું હતું. આ વખતે વિભાગ C માટેનું તમને પ્રિડિક્શન આપું છું કે ભાઈ એક સવાલ જેની અંદરથી 2 સવાલ પૂછવાના છે, એની અંદરથી એક સવાલ એવો આવશે કે જેની અંદર થોડું કંઈક તમને આપેલું હશે કંઈક, અને એના આધાર પર 3 સવાલ તમને પૂછેલા હશે એક માર્ક્સ. બરાબર, તેવું પૂછાઈ શકે છે, ધ્યાન રાખજો. આલિંગન અલિંગી પ્રજનન એટલે શું? તેના પ્રકારો પૈકી કલિકા સર્જન અને બીજાણુ નિર્માણ વિશે આકૃતિ સહ સમજૂતી આપો. અગત્યનું છે. સ્ત્રીના પ્રજનન તંત્રની રચનાનું આકૃતિ દોરી વર્ણન કરો. ભાઈ આ વખતનો મોસ્ટ IMP ક્વેશ્ચન્સ છે આ વર્ષ માટે, તૈયાર કરી લેજો. સપુષ્પી વનસ્પતિના લિંગી પ્રજનન સમજાવો. ગર્ભધારણ અટકાવવા માટેના 3 પદ્ધતિઓને ટૂંકમાં વર્ણન કરો. પ્લેનેરિયામાં પુનર્જનન પદ્ધતિથી પ્રજનન આકૃતિ દોરીને સમજાવો. યૌવનારંભ એટલે શું? યૌવનારંભ દરમિયાન જોવા મળતા લૈંગિક પરિવર્તનો જણાવો. સ્ટાર માર્ક્સ છે આ વખતનો, ખાસ તૈયાર કરી લેજો. લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે? અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. ભાઈ આની અંદર બી આકૃતિવાળો જ્યારે સવાલ પૂછાશે તો તમને એના અથવામાં અંધ ઉમેદવાર માટેનો કાં તો દિવ્યાંગો માટેનો અલગથી પ્રશ્ન હશે, તો ભાઈ એ તમારે અટેમ્પ્ટ નથી કરવાનો. જે લોકો રેગ્યુલર વિદ્યાર્થી છે, જે લોકો દિવ્યાંગ નથી, તો એ લોકોએ જે અંધ ઉમેદવાર સિવાયનો પ્રશ્ન છે આકૃતિવાળો એ જ કમ્પલસરી લખવાનો રહેશે. ભૂલ નહીં કરવાની. પેલો તમને આવડતો હોય કે હું લખી દીધો તો માર્ક્સ મળે ના મળે. બરાબર, એ લોકો માટે, તમારી માટે નથી. ચલો આગળ જોઈએ. પ્રકરણ નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આમાંથી બી 2 પ્રશ્ન પૂછવાનો છે. તો 2 પ્રશ્નમાંથી એક તમને આકૃતિ બનાવવાળો હશે અને એક તમને થિયોરિટિકલ ટાઈપનો પૂછી શકે. જોઈએ. એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરી કાગળ સળગાવે છે. વિદ્યાર્થી ઉપયોગમાં લીધેલા લેન્સનો પ્રકાર જણાવો. આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો. આ ઘટનાની કિરણાકૃતિ દોરો. જો એક પ્રક્રિયા આપી, એક પદ્ધતિ આપી, એક પ્રવૃત્તિ આપી અને એમાંથી 3 સવાલ તમને પૂછી લીધા. મેં તમને કીધું 2 સવાલ જેમાંથી પૂછાયેલા હશે એની અંદર તમે આ રીતનો એક સવાલ એક્સપેક્ટ કરી શકો છો. કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરીને સમજાવો. અગત્યનું છે, સ્ટાર માર્ક્સ આવ્યો. જો પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. ભાઈ લખીને તૈયાર કરી લેવાનું આ બધું.
બીજી છે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને C અને F ની વચ્ચે મૂકતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા સમજાવો. આ ટાઈપનો બી એક સવાલ આવી શકે છે. આકૃતિ દોરવાનો, બરાબર, કે તમને કીધેલું હોય વક્રતા કેન્દ્ર આપેલું હોય, મુખ્ય કેન્દ્ર આપેલું હોય અને ક્યાં આપણે મૂકીએ બધી છે ને આકૃતિ ચોપડીની અંદર, એના બેસિસ પર અંતર્ગોળ અરીસાની વસ્તુને વક્રતા કેન્દ્ર C પર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. બરાબર, આ બી એના જેવો જ સવાલ છે. આગળ જોઈએ 6થા નંબરનો પ્રશ્ન. તો આ બી એક અગત્યનો છે, જો સ્ટાર માર્ક્સ અહીંયા પણ આપેલો છે. બરાબર, નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે જણાવો અને તે માટેનો કારણ લખો. ભાઈ, કારની હેડલાઇટ, વાહનોની સાઈડનો અરીસો અને સોલાર બત્તી, એમાં કયો અરીસો વપરાય છે એ તમારે કહેવાનું છે. બરાબર, કયા અરીસા વપરાય છે ને એનું કારણ તમારે આપવાનું છે. બેટર. ચલો, દાખલા બી આની અંદર અગત્યના છે, ઉદાહરણ અને સ્વાધ્યાય ચોપડીની અંદર. બરાબર, કે ભાઈ ઉદાહરણ નંબર 9.1, 9.2, 9.3 અને 9.4 બધા જ અગત્યના છે. સ્વાધ્યાયની અંદર 10, 12, 14, 15 અને 17 અગત્યના છે. તો આટલાની તમારે પ્રેક્ટિસ કરી લેવાની પ્રકરણ નંબર 9 માટે. બરાબર, કેમ કે 2 સવાલ પૂછાવાના છે 3-3 માર્ક્સના આની અંદરથી. પ્રકરણ નંબર 11 વિદ્યુત, 46 નંબરની અંદર એક સવાલ તમને પૂછાશે. આની અંદર પણ અવરોધોનું સમાંતર જોડાણ, સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો, દર વખત પૂછાય એવો છે, કરી લેવાનો તૈયાર. અવરોધોનું શ્રેણી જોડાણ આ વખતે પૂછાઈ શકે છે ભાઈ. સ્ટાર માર્ક્સ આપેલો છે તો ખાસ તૈયાર કરી લેજો. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો, આ બી અગત્યનું છે. વિદ્યુત પ્રવાહની તાપી અસર એટલે શું? શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રી કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? આ બી અગત્યનો પ્રશ્ન છે, તો એને પણ ખાસ તૈયાર કરી લેજો. વિદ્યુત પ્રવાહની તાપી અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપીને સમજાવો, અગત્યનું છે. ઓહમનો નિયમ લખો અને તેનું સૂત્ર તારવો. અવરોધનો SI એકમ વ્યાખ્યાયિત કરવામાં તે કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો. આ બી એક સ્ટાર માર્ક્સ છે, 5 નંબરની અંદર પૂછાઈ શકે છે, તો ખાસ તૈયાર કરજો. દાખલા બી આના અગત્યના છે, પૂછાતા હોય છે અમુક વખતે. ઉદાહરણના 11.2, 11.4, 11.6, 11.7, 9, 11 અને 13 અગત્યના છે. સ્વાધ્યાયની અંદર 9, 12, 13, 15, 16 અને 17 અગત્યના છે. તો દાખલાની ગણીને પ્રેક્ટિસ કરી લેજો. 2 ચેપ્ટર એવા છે કે જેમાં દાખલો, તો એની અંદરથી પણ તમને દાખલા પૂછાઈ શકે છે. તો આ એ વાત હતી કે જે અગત્યના પ્રશ્ન હતા. ભાઈ, જે લોકોને 11 સાયન્સની અંદર કાં તો તમારા નાના ભાઈ બહેન હોય 6ઠામાં, 7મામાં, 8મામાં, 9મામાં કે 10મામાં, 11મામાં કે 12મામાં, એ લોકોને બી જો ઓફલાઈન ભણવું હોય, વડોદરામાં રહેતા હોય, ગોત્રી વિસ્તારમાં રહેતા હોય, આસપાસ કોઈ બી જગ્યાએ રહેતા હોય, તમે બિંદાસ અહીંયા એડમિશન લઈ શકો છો. એકદમ મિનિમમ ફીસની હું તમને ગેરંટી આપું છું. ઓફલાઈનની અંદર તો એકવાર પેરેન્ટ સાથે રૂબરૂ વિઝિટ કરો. સેન્ટર પણ એવું કે જેવું તેવું સેન્ટર હશે ના, સેન્ટર પણ એકદમ પ્રીમિયમ લેવલનું છે તમારી માટે. તો એકવાર GSEB, CBSE, ICSE કે સ્પોકન ઇંગ્લિશ જે પણ હોય, વિઝિટ કરો સેન્ટરને પેરેન્ટ સાથે. તમને યોગ્ય લાગે તમે તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો, કેમ કે એડમિશન એકદમ ફાસ્ટ ફિલઅપ થાય છે આવતા વર્ષ માટેના. તો તમે ત્યાં પહેલા પોતાની સિક્યોર કરી લેજો. બરાબર, બોર્ડ, ગુજકેટ, નીટ, જેઈ બધી તૈયારી ત્યાં કરાવવામાં આવશે. હવે આપણે જોઈએ વિભાગ બી. વિભાગ C જોયો, વિભાગ D જોયો. બરાબર, 20 માર્ક્સ 18 ગુણનો. ભાઈ, બી કેવી રીતે તૈયાર કરવાનો? તો ભાઈ બી ટોટલ 18 ગુણનો હશે. 25 થી 37 નંબરમાં 2 માર્ક્સના પ્રશ્ન હશે. બરાબર, 2 માર્ક્સનો સવાલ તો કોઈ બી રીતે આવે ને, ચોપડી આધારિત આવી શકે, સાહેબ પોતાની જાતે બનાવી શકે. પણ પ્રકરણ કયા અગત્યના છે આપણે જોઈ લઈએ. પહેલું, ત્રીજું, 5મામાંથી 2 પ્રશ્ન, 7મામાંથી 2 પ્રશ્ન, 10મું, 11મામાંથી 2 પ્રશ્ન, 12મામાંથી 2 પ્રશ્ન અને 13મામાંથી 2 પ્રશ્ન. મોટા ભાગના ચેપ્ટરમાંથી 2. જો 10 પ્રશ્ન તો આના જ થઈ ગયા. 11, 12 અને 13 ટોટલ 13 પૂછેલા હશે, એમાંથી 9 તમારે લખવાના. બરાબર, એના 18 માર્ક્સ, 9 દુ 18. દેવસતી પેપર સેટ 2026 જે છે એના પ્રશ્નો તૈયાર કરી લેવાના 2 માર્ક્સના, 1 થી 5. બરાબર, એની અંદર જે પેપર આપેલા છે એમાં 1 થી 5 પેપરના 2 માર્ક્સના સવાલ કરી દેશો, તેની અંદર મોસ્ટ પ્રોબેબલી તમારા 2 માર્ક્સના બધા જ IMP કવર થઈ જશે. કોઈ એવું કહેશે સર મારી પાસે તો પેપર સેટ નથી, તો તમે PDF એની પરચેસ કરી શકો છો. 149 રૂપીસમાં છે. PDF પરચેસ કરીને પ્રિન્ટ આઉટ કરીને તમે એના પણ તૈયારી કરી શકો છો 2 માર્ક્સના સવાલની. બરાબર, તો કરાય ભાઈ, જેને માર્ક્સ જોઈતા હોય તો પીઝા કરતાં પણ ઓછા પ્રાઇસમાં પેપર સેટ મળે છે, તો લઈ લો ને. બરાબર, તો તમે એક પેમેન્ટ 149 નું કરશો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને તમને એની PDF મળી જશે. જો PDF ડિલિવર ના થાય, 5 મિનિટ કે 10 મિનિટ વેઇટ કરશો તો ઓટોમેટિક PDF તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. પણ ના થાય તો આ 9998339958 પર કાં તો diwaliprayuth@gmail પર તમે કોન્ટેક્ટ કરશો તો ત્યાંથી બી તમને PDF પ્રોવાઈડ કરી દેશે. પેમેન્ટ પ્રૂફ આપશો પછી પણ 24 કલાકની અંદર સમય લાગશે. પણ જો 5 થી 10 મિનિટ તમે વેઇટ કરી લેશો, બરાબર, સક્સેસફુલ પેમેન્ટ પછી, તો ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. તમારે આવો સંપર્ક કરવાની પણ જરૂર પડે નહીં. તો એક ડિજિટલ ઈ-બુક છે દેવસતી પેપર સેટની, જે તમારે જો પરચેસ કરવી હોય તો તમે નીચેની લિંક દ્વારા કરી શકો છો. હવે વિભાગ A માટે શું કરશું? ભાઈ, મેં તમને કીધેલું જ છે, તમે મોટા સવાલો તૈયારી પર ફોકસ કરો. ઓબ્જેક્ટિવની તૈયારી તમે દિવાલી પ્રયુક્તને સોંપી દો. અહીંથી તમે ઓબ્જેક્ટિવની તૈયારી કરશો તો ડેફિનેટલી આપણે 24 આઉટ ઓફ 24 લઈ આવીશું.
બરાબર. પ્રેક્ટિસ જ એટલી બધી આપણે કરવાના છે. બ્રહ્માસ્ત્ર સિરીઝ આવશે, બાહુબલી સિરીઝ આવશે, વાવાઝોડાની સિરીઝ આવશે, એટલે તમારી એ પ્રેક્ટિસ તો થઈ જશે. પણ બાકીના જે મેં સવાલ કીધા એ ફટાફટ તૈયાર કરી લો. ભાઈ વિભાગ એ માટે શું કરવાનું? 24 ગુણ માટે તો ભાઈ પ્રશ્ન નંબર 1 થી 6 MCQ તમને પૂછાતા હોય છે, જેમાં બીજું, ચોથું, પાંચમું, 11મું, 10મું અને 10મું, મતલબ 10 માંથી 2 MCQ તમને આવી શકે છે. આ ચેપ્ટર એવા છે કે MCQ ની તૈયારી માટે તમારે આ ચેપ્ટર ઉપર ફોકસ વધારે રાખવાનું. બરાબર, એ હું તમને કહું છું. ખાલી જગ્યા માટે ભાઈ 7 થી 12 નંબરમાં ખાલી જગ્યા પૂછાશે, જેમાં ચોથું, 12મું, 5મું, 8મું, 9મું ને 3જું અગત્યનું છે, તો એને તમારે તૈયાર કરી લેવાના. 13 થી 16 ખરા ખોટા હશે, જેમાં તમારે 3જું, 7મું, 10મું ને બીજું ચેપ્ટર તૈયાર કરી લેવાનું. બરાબર, એના તો ખાસ કરવાના. 17 થી 20 એક વાક્યના હશે, તેમાં 6ઠું, 8મું, 10મું ને 11મું અગત્યના છે, તો એના ખાસ તૈયાર કરવાના. 21 થી 24 જોડકા હશે, એની માટે 6ઠું ચેપ્ટર અને 13મું ચેપ્ટર, મતલબ 6ઠાનું એક જોડકું હોય અને 13માનું એક જોડકું હોય, એવી રીતે તમને 2 જોડકા પૂછેલા હોય, તો એવી રીતે તમારે તૈયારી કરવાની છે. બરાબર, વિભાગ એ ની. આની માટે પણ ડિસ્ક્રિપ્શનમાં આપણા ગયા વર્ષના વાવાઝોડાના સેશન બ્રહ્માસ્ત્રના વિડીયો આપેલા છે. ભાઈ એના દ્વારા પણ તમે તૈયારી કરી શકો છો. હેતુલક્ષીની તૈયારી માટે પુષ્કળ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેના દ્વારા તમે તમારા હેતુલક્ષીની તૈયારી કરી શકો છો. તો આ એ IMP થયા કે જે વિજ્ઞાનના છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ડર લાગતો હોય છે, ભાઈ હવે તમારો ડર ગાયબ. તમને અહીંયાથી જે ગાઈડન્સ મળ્યું, આ વિડીયોની અંદર તમને જે ગાઈડન્સ મળ્યું, 30 થી 35 મિનિટની અંદર તમને ઓવરઓલ કેવી રીતે તૈયારી હવે કરવાની છે બોર્ડની માટેની એ તમને ખબર પડી છે. જેથી કરીને 28 ફેબ્રુઆરીએ જ્યારે પણ તમે સવારે વિજ્ઞાનનું પેપર આપવા માટે જાઓ, ત્યારે તમારા મનની અંદર ફૂલ કોન્ફિડન્સ હોય કે ભાઈ જે પણ આવશે ધજિયા ઉડાવવા માટે હું રેડી છું, કેમ કે ભાઈ તમે TDY ના મેમ્બર છો, તમે TDY આર્મી છો, જેથી કરીને તમારું પેપર તો સારું જવાનું જ છે. તો જેને લાઈક ના કર્યું હોય કરી લેજો, તમારા મિત્રોને શેર કરો. કદાચ એ ઘોર નિંદ્રામાં હોય કે ભાઈ હું કેવી રીતે તૈયાર કરું, અલગ અલગ જગ્યાએ ફાફા મારતો હોય, આજે IMP આવ્યું, આજે IMP આવ્યું, ભાઈ બધું સાઈડ પર મૂકો. હવે તો દિવાળી પ્રયુક્તનો જે IMP આવી ગયા છે એના પર પ્રાયોરિટી આપો, એને તમે કહો, એને લિંક શેર કરી આપો, જેથી કરીને એનું પણ પરીક્ષા સારી જાય. આંગળી ચિંધ્યાનું પુણ્ય તમને પણ મળશે. તો જરૂરથી શેર કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો. તમે ટીચર હોય તો, જે લોકો ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર હોય, ભાઈ તમે તમારી સ્ક્રીન પર આ વિડીયોઝને બતાવી શકો છો. તમારા વિદ્યાર્થીઓનું સારું જ થશે. તમારે ચેક કરવું હોય તો તમે જૂના ટ્રેક રેકોર્ડ આપણા ચેક કરી શકો છો, જેથી કરીને તમને વિશ્વાસ આવે અને તમે તૈયારી કરાવી શકો વિદ્યાર્થીઓને. તો લાઈક ના કરે તો કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.